હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વરસાદી વાતાવરણમાં ખાવાની મજા પડે તેવી ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવી ચીઝ ચીલી ગાર્લિક મેગી બનાવીશું. જો વરસાદ પડતો હોય અને આવી ગરમા ગરમ સ્પાઇસી મેગી મળી જાય તો કાંઈ ન જોઈએ. જો તમને આજની મારી આ મેગીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આ આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવી ચીઝ ચીલી ગાર્લિક મેગી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે. હવે આપણે મેગીને બોઇલ કરીશું તો તેના માટે અહીંયા મેં 3 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે પાણીને તેમાં ઉમેરી દઈશું અને આ મેગી છે 2 થી 3 વ્યક્તિ માટે બને એટલી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું. તો અહીંયા મેં 3 વ્યક્તિ માટે હું બનાવી રહી છું, માટે મેં અહીંયા 2 મેગીના પેકેટનો હું ઉપયોગ કરીશ, જેથી 3 વ્યક્તિ માટે ઇનફ છે. હવે અહીંયા મેં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. મેગી એકદમ છૂટી થાય અને ચીપકે નહીં તેના માટે અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ઉમેરી અને 3 મિનિટ માટે પાણીને સારી રીતના બોઇલ થવા દઈશું અને ત્યારબાદ જ આપણે મેગી ઉમેરીશું. હવે તમે જોઈ શકો છો પાણી છે સારી રીતના બોઇલ થઈ ગયું છે. હવે આપણે મેગી ઉમેરીશું. તો મેગીને હાથ વડે આવી રીતના તોડી અને તેમાં ઉમેરી દઈશું. તો અહીંયા 2 પેકેટ મેં મેગીના લીધા છે. હવે તેને ઉમેરી દઈશું અને ફોકની મદદથી આવી રીતના છૂટા કરી દઈશું અને થોડીક જ વારમાં મેગી છે બધી છૂટી થઈ જશે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મેગીને ઉમેરી થોડીક જ વારમાં મેગી છે એકદમ છૂટી થઈ જાય છે. હવે એને થોડી વાર માટે હજી કૂક થવા દઈશું. ફરીથી 4 થી 5 મિનિટ બાદ જોઈએ તો આપણી મેગી છે સારી રીતના સોફ્ટ થઈ ગઈ છે અને સારી રીતના કૂક થઈ ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને અહીંયા મેં એક મોટો એવો ગરણો લીધો છે અને નીચે વાસણ રાખ્યું છે અને જે આપણી બોઇલ કરેલી મેગી છે તેમાં ઉમેરી દઈશું અને બધું જ પાણીને નિતારી લઈશું. અને આ ગરમ મેગીમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું, જેથી મેગીની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય અને ફોકની મદદથી આવી રીતના આપણે છૂટી ફેલાવી દઈશું. તો ચોક્કસથી મારી રીતથી આ ચીઝ ચીલી ગાર્લિકની મેગીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બધાને એટલી ભાવશે, ખાસ કરીને બાળકોને તો બહુ જ ભાવશે. તમે જેટલી બનાવશો એટલી ઓછી જ પડશે, એટલી ટેસ્ટી અને સ્પાઇસી બનીને તૈયાર થાય છે. અને જો વરસાદ પડતો હોય અને આવી ગરમા ગરમ મેગી મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે. હવે આપણે અહીંયા મેં ફરીથી એ જ નોનસ્ટિક પેન લીધું છે અને 1 મોટી ચમચી જેટલું મેં બટર લીધું છે. અહીંયા બટરની જગ્યાએ તમે ઓઇલ પણ લઈ શકો અથવા તો ઓઇલ અને બટર બંને મિક્સ સાથે પણ લઈ શકો છો. હવે આપણે થોડી વાર માટે બટરને પીગળવા દઈશું. તો તમે જોઈ શકો છો બટર છે એ સારી રીતના પીગળી ગયું છે. હવે તેમાં લસણ ઉમેરીશું. તો અહીંયા મેં 8 થી 10 નંગ જેટલી લસણની કળી અને એકદમ ઝીણી બારીક સમારી લીધી છે. અહીંયા લસણની કળી ન લેવી હોય તો તમે લસણની પેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો. હવે લસણની કચાશ દૂર થાય અને લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને વ્યવસ્થિત રીતના સાતળી લઈશું. આ સ્ટેજ ઉપર તમારે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય, પણ હું નથી ઉમેરી રહી. તો હવે લસણને આવી રીતના થોડી વાર માટે સાતળી લઈશું અને હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને ચલાવતા રહીશું. લસણને એકદમ વ્યવસ્થિત રીતના સાતળેલું હશે તો મેગીમાં ખૂબ જ સરસ એવી ગાર્લિકની ટેસ્ટ અને ફ્લેવર આવશે. તો હવે તમે જોઈ શકો છો મસ્ત એવો હલકો કલર ચેન્જ થતો જાય છે અને જ્યારે આ મેગી ઘરમાં બનતી હશે ને તો એની સ્મેલ પણ ખૂબ જ સરસ એવી બનશે અને સ્મેલ પણ સરસ આવશે. તો તમે જોઈ શકો છો લસણનો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે, લાઇટ બદામી કલર આવી ગયો છે.
હવે તેમાં આપણે 1 ચમચી જેટલી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તો આ ચીલી ફ્લેક્સ છે એ મેં ઘરે જ બનાવ્યા છે, એટલે કે હોમમેડ છે. તો અહીંયા ચીલી ફ્લેક્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જેટલું સ્પાઇસી કરવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો અહીંયા મેં 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને એને ચમચાથી મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. અને તલ ઉમેરવું એ ટોટલી ઓપ્શનલ છે. હવે સફેદ તલ ઉમેરી અને ફરીથી ચમચાથી મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ 1 બાય 1 બધા જ સોસીસ ઉમેરીશું. તો અહીંયા સોસમાં સૌથી પહેલાં મેં 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ, 1 ચમચી જેટલી શેઝવાન ચટણી કે પછી તમે પિઝા સોસ પણ ઉમેરી શકો, અને 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. તેનાથી મસ્ત એવો ટેંગી ટેસ્ટ આવશે. અને બધા જ સોસને સારી રીતના આપણે ચમચાથી મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ ગયા બાદ આપણે જે મેગીને બોઇલ કરીને રાખી છે તેમાં ઉમેરી દઈશું. તેમાં બધું જ પાણી સારી રીતના નીતરી ગયું છે. હવે તેમાં ઉમેરી દઈશું. હવે ઉપર આપણે જે મેગીનો મસાલો છે તો 2 પેકેટ મેગીના મસાલા ઉમેર્યા છે. અને આમાં મેગીમાં મીઠું ઉમેરવાની જરૂર નથી, કારણ કે મેગીના મસાલામાં પણ મીઠાનો ભાગ હોય છે અને સોસમાં પણ હોય છે. હવે મેગીનો મસાલો ઉમેર્યા બાદ આવી રીતના ફોકની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. તો છે ને ખૂબ જ સરળ મેગી બનાવવું. તો લગભગ બધાને મેગી તો ભાવતી જ હોય છે અને બધા અલગ અલગ રીતે મેગી બનાવતા હોય છે. વેજીટેબલ્સ મેગી કે પછી ગાર્લિક ફ્લેવરની મેગી કે પછી ચીઝ બટર મેગી. તો આ મેગી છે આવી રીતના તમે ચોક્કસથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે અને સરળતાથી બની પણ જશે. તો હવે આવી રીતના ફોકની મદદથી આપણે છૂટી આપણે સરસ મેગી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ છૂટી ખીલેલી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી રીતના બોઇલ કરવા ટાણે આપણે તેલ ઉમેરીશું તો મેગી એકબીજા સાથે ચીપકશે પણ નહીં અને એકદમ ખીલેલી અને છૂટી બનીને તૈયાર થશે. હવે આ સ્ટેજ ઉપર હું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી રહી છું. જ્યારે આપણે સોસ બધા એડ કર્યા ત્યારે જ લાલ મરચું પાવડર ઉમેરવું, કારણ કે મારે ઉમેરવાનું રહી ગયું હતું, એટલે માટે હું અત્યારે ઉમેરી રહી છું. તો અહીંયા તમે લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે તમે જોઈ શકો છો મેગી છે એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને કલર પણ મસ્ત આવી ગયો છે. જો આ મેગી બનતી હોય ને તો ત્યારે તરત જ ખાવાનું મન થઈ જાય. તો ગરમા ગરમ એકદમ ટેસ્ટી અને સ્પાઇસી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને તુરત જ ગરમ સર્વ કરીશું. અને આ મેગી છે ગરમ જ ખાવાની મજા પડે છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને સ્પાઇસી ચીઝ ચીલી ગાર્લિક મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ મેગી છે તમે જેટલી બનાવશો એટલી ઓછી જ પડશે. હવે તેને ઉપર ગાર્નિશિંગ કરીશું સફેદ તલ અને ઓરેગાનોથી, અને 1 ક્યુબ જેટલું અમૂલનું ચીઝ ઉમેરીશું. અહીંયા જ્યારે તમે મેગી બનાવતા હોય ત્યારે અંદર પણ તમે ચીઝ ઉમેરી શકો છો, પણ હું આવી રીતના બહાર ઉમેરી રહી છું. તો મસ્ત એવી ચીઝ ચીલી ગાર્લિક મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.